અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। ધભોઈ શહેર અને તાલુકામાં ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે। ઠંડા પ્રદેશોમાં બરફવર્ષાને કારણે ઠંડીએ વધુ જોર પકડ્યું છે। ધભોઈ શહેરમાં ઠેર ઠેર લોકો તાપણી કરતા જોવા મળે છે। ધભોઈ શહેરમાં રોડ પર તાપના કરવામાં આવી રહી છે। ધભોઈ શહેર ખાતે ઠંડીથી સુરક્ષિત અને ઠંડીને રોકી શકે તે માટે ઠેર ઠેર આગ સળગાવી તાપના કરતા લોકો નજરે પડે છે। હજુ આગામી 48 કલાક સુધી શહેરીજનોને ધ્રુજાવશે ઠંડા પવનની તીવ્રતા। વધતા પારો 10 ડિગ્રી થયો। કડકડતી ઠંડીનો અનુભવ। ઉત્તરના પવનોથી લઘુત્તમ અને મહત્તમ પવન તાપમાન પણ ઘટ્યું। ઉત્તરના ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થતાં જ શહેરમાં સિઝનમાં પહેલી વખત પારો 10 ડિગ્રી નોંધાયો છે, જેના કારણે શહેર ઠંડુગાર થઈ ગયું છે। હજુ 48 કલાક સુધી કડકડતી ઠંડીનો અનુભવ થશે। હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે, પરંતુ આગામી 48 કલાક બાદ ફરી એક વખત તાપમાનમાં વધારો થવાની શક્યતા છે। હાલમાં ઉત્તર દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે, એટલે કે ઉત્તર ભારતમાં જે હિમવર્ષા થઈ રહી છે તેના ઠંડા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે, જેથી ધભોઈ શહેર અને તાલુકામાં સહિત રાજ્યનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઘટ્યું છે અને ઠંડીનું જોર વધ્યું છે। રિપોર્ટ રફીક મંસૂરી।